સૌમિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું મારુતિ જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજથી શ્રાવણ મહિનો શરૂ થાય છે। મૃત્યુંજય મહાદેવ રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ પ્રવંદને। ભગવાન શંકરના ચરણોમાં વંદન। જે લોકો શ્રાવણ માસ કરવાના છે, પછી એમાં વ્રત કરવાનો હોય, જપ કરવાનો હોય, કોઈ ઉપાસના આરાધના કશું પણ કરવાના હોય શ્રાવણ માસ નિમિત્તે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને તમને સહાય રહે અને તમારું નિર્વિઘ્ન આખો શ્રાવણ મહિનાનું વ્રત જપ તપ નિયમ પૂર્ણ થાય એ ભગવાન સ્વામિનારાયણ દાદાને હું પ્રાર્થના કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 13/8/2026 ને ગુરુવાર, શ્રાવણ સુદ એકમ તિથિ છે। આજથી પાર્થિવ શિવલિંગની પૂજાનું પણ બહુ જ મહત્વ હોય છે। પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું બહુ મહત્વ હોય છે। સાંજે 4 વાગ્યા પહેલા એનું વિસર્જન કરી દેવાનું હોય છે। આખો મહિનો તમે બનાવી શકો છો તમારી શક્તિ પ્રમાણે, સમય પ્રમાણે। ચોક્કસ મહાદેવની ઉપાસના આરાધના કરો આખો મહિનો। શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની પ્રાપ્તિ કરવા માટેનો માસ છે। એટલે તમે કોઈ પણ તરીકાથી, કોઈ પણ રીતે ભગવાનની ઉપાસના આરાધના તમારા સમય પ્રમાણે કરો। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ। આ એકમ તિથિ આજે રાત્રે 8:43 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 20 તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા। આશ્લેષા નક્ષત્ર આજે સવારે 6:07 પૂર્ણ થઈ જાય છે। અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે। આ મઘા નક્ષત્ર આવતીકાલે સવારે 4:39 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન। વરિયાન યોગ આજે બપોરે 12:17 પૂર્ણ થઈ જાય છે। અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પરિધ યોગ ગણાશે। આ પરિધ યોગ આવતીકાલે સવારે 9:29 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ કરણ ગણાય છે કિસ્તુગ્ન। કિસ્તુગ્ન કરણ આજે સવારે 9:52 પૂર્ણ થઈ જાય છે। અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બહુકરણ ગણાશે। આ બહુકરણ આજે રાત્રે 8:43 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક। કર્ક રાશિ અંદર દ અને હ કર્ક રાશિનો સ્વામી ભગવાન ચંદ્ર છે। મિત્રો, પણ આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આ કર્ક રાશિ આજે સવારે 6:07 પૂર્ણ થઈ જાય છે। એટલે સવારે 6:07 પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે। સિંહ રાશિ અંદર અક્ષર છે મોનેટ। સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે। આ સિંહ રાશિ આજે સવારે 6:07 થી શરૂ થઈ 15 તારીખે સવારે 9:35 થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે। એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, એ આજના દિવસે કોઈ 5 મહાદેવના દર્શનની શરૂઆત કરી છે। શ્રાવણ માસ ની અંદર શ્રાવણ માસની અંદર આજુબાજુના જે 5 મહાદેવ હોય છે તેનું દર્શનનું બહુ જ મહત્વ હોય છે। ખરેખર 12 મહાદેવનું દર્શન કરો 12 જ્યોતિર્લિંગના હિસાબે, એનું બહુ જ મહત્વ હોય છે। તે બધાને મારી ઘણી શુભકામના। આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, તો કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા હોય તો એ કાર્યમાં તમને સારી સફળતા મળે એવું ભગવાનને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજે સવારે કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો છો તો આપણી જોગેસ્ટ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે વારના શુભન જોઈ લો અને તે પ્રમાણે કરીને નીકળશો તો સારી સફળતા મળશે। આમ તો આજે ગુરુવાર છે, ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ। કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે, એને વંદન કરો। દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે ગુરુવાર છે, આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે। એમ પણ શ્રાવણ માસ ચાલે છે। આ શ્રાવણ માસ ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે। ગુરુ એટલે નાથનો વાર કહેવામાં આવે છે। એટલે જેટલા પણ નાથ છે એ બધાનો વાર કહેવામાં આવે છે। એટલે આજે 8 દેવતાઓની પૂજા થતી હોય છે ગુરુવારના દિવસે। તો આજે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ચૂકશો નહીં, થાય તો કરી શકો છો। આજે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તેના માટે ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજનો દિવસ એકંદરે સામાન્ય દિવસ છે। આમ તો
શ્રાવણ માસ છે એટલે ઉત્તમ જ કહેવાય. છતાં પણ આજના દિવસે બપોરે 12 ને 17 મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગો તો કરી શકો એમ છો. બાકી સમય આખો દિવસ બધો યોગ્ય નથી. આમ તો તમારું રાત્રે 8 ને આજે સવારે 6 ને 7 મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, યા આજના દિવસે તમે કોઈ કાર્યનો આરંભ કરો છો, એના અવસ્થા ધારણ કરો, તેનું શું પરિણામ આપણે જોઈએ. આજે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો કિંમતી વસ્તુની ખરીદી ન કરશો, તો એ જાહેરમાં આવી જશે અને તમને જોખમ વધી જશે. જે કામ તમે આજે કરો ને એ જાહેર થઈ જાય છે, બજારમાં એનું નામ થઈ જતું હોય છે. બહુ જ જાહેર થઈ જવાને કારણે તમારી સાથે ખોટી રીતે આક્ષેપો પણ મુકાય છે, જેના કારણે તમને દુઃખદ લાગણી પણ અનુભવવી પડે છે. માટે કોઈ નવો ધંધો ચાલુ કરશો, નવો વેપાર ચાલુ કરશો, ન ખરીદી કરશો. આજના દિવસે વસ્ત્ર પણ જલ્દી કરશો નહીં, બને ત્યાં સુધી જલ્દી ફાટી જવાના યોગ ઉભા થાય છે. રફુ કરાવવું પડે અને માનસિક ટેન્શન એટલું બધું થઈ જાય, ડિપ્રેશનમાં આવી જશો આજે નવો વસ્ત્ર ધારણ કરવાથી. એ તમારે જ્યોતિષની પણ મુલાકાત લઈ લે. આવું બધું સવારે 6 ને 7 મિનિટ સુધીમાં તમારી સાથે થઈ શકે છે. પરંતુ આજે સવારે 6 ને 7 મિનિટથી લઈ આવતીકાલે મળસ્કે 4 ને 39 મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો બિલકુલ મળવાની શક્યતા ઓછી છે, પણ 7 દિવસમાં પ્રયત્ન કરવામાં આવે તો મળી શકે. આજના દિવસે આરંભ કરેલા કાર્યમાં મોટા મોટા નુકસાનો થાય છે. બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો. કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. નુકસાન થાય, વારે ઘડી તમારે એક ને એક વસ્તુની ખરીદી કરવી પડે, અકસ્માત થવાનો, એક્સિડન્ટ થવાનો યોગ ઉભો થાય છે. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો તો સતત ટેન્શન રહેશે, ગંભીર અકસ્માત પણ થઈ શકે એમ છે. આવતીકાલે મળસ્કે સવારે 4 ને 39 મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો નવું મળી શકે છે. આજે કરશું આજનો સંકલ્પ. મિત્રો ખાસ કહી દઉં કે દર વાર પ્રમાણે તે જ્યોતિર્લિંગની પૂજા અને તે રાશિવાળાની પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે. રાશિવાળા સિવાય પણ આ દિવસે જે લોકો ગુરુવારના હિસાબે જે જ્યોતિર્લિંગની પૂજા કરે છે એનાથી ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે. એના હું વિડીયો અલગથી મૂકીશ. જે વાર હશે ત્યારે તે વારના દિવસે તે વિડીયો પણ મૂકીશ. અને ખાસ કરીને મારી જોગી ચેનલ જે વોટ્સઅપ પર છે એ ચેનલ પર તમે ફોલો કરી દો, કારણ કે હવે હું એ ચેનલ પર જ વિડીયો મૂકવાનો છું. એટલે એમાંથી તમને જોવા મળી શકે. કારણ બ્રોડકાસ્ટ લિસ્ટ હવે બંધ થઈ ગયું છે, એટલા માટે પર્સનલ વિડીયો તમારે ન આવી શકે, પર્સનલ મેસેજ નહીં કરી શકું. માટે ચેનલમાં જોઈન થઈ જાઓ, ફોલોઈંગ કરી દો, તમને બધા મારા મેસેજ મળશે. સંકલ્પ પદે એટલે તરત જ મહાદેવનો મહિનો ચાલે છે એટલે ઓમ નમઃ શિવાય, જય સોમનાથ અથવા તમારા જ્યોતિર્લિંગનો તમારી રાશિ પ્રમાણે જે જ્યોતિર્લિંગ હોય તેનું નામ લખીને મોકલી આપો. હું અને તમે જે ભગવાનની પૂજા કરતા એનું નામ લખીને મોકલી દો. હું તમને ભગવાનને પ્રાર્થના કરીને લાઈક કરીને મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल,
હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 98255464
459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.